દશરથ જાદવ મારું નામ છે. સાહેબ, આપે કહ્યું કે મંદિર ઉપર વજન ન હોવું જોઈએ. મારા મકાનની અંદર પૂર્વ દિશામાં, બરાબર પૂર્વ દિશાની અંદર મંદિર અમે મૂકેલું છે. મંદિર માટે અલગથી એક નાનો ખંડ બનાવ્યો છે. એ ખંડની ઉપરથી સીડી જાય છે. તો ખરેખર સીડીની નીચેની જગ્યા આપણે જે પસંદ કરી છે એ યોગ્ય છે કે કેમ, એ જાણવું છે. કારણ કે મંદિર, આપે કહ્યું કે મંદિર ઉપર જો ફોટો ન મૂકવો, એવું બધી વાત થઈ, તો એના ઉપર પણ એટલો મોટો વજન છે કે જે આપણે કન્ટિન્યુ ઉપર નીચે આવ્યા કરીએ છીએ, જાયા કરીએ છીએ, તો એ વજન કહેવાય કે કેમ? નિસરણીની નીચે ક્યારે મંદિર ન હોવું જોઈએ. નિસરણીની નીચે એટલે ખબર છે, આપણે નિસરણીની વચ્ચે નીચે ગોખલા જેવું હોય છે, આમ થોડુંક એટલી જગ્યા હોય છે તો આપણને એમ થાય કે આ જગ્યાનો ઉપયોગ કરી લઈએ, મંદિર બનાવી દઈએ, તો ત્યાં મંદિર ન હોવું જોઈએ. હવે માની લો કે મોટી જગ્યા છે અને ત્યાંથી નિસરણી જાય છે, તો બનાવો તો વાંધો નહીં. એક વાત એ યાદ રાખજો, મંદિરની ઉપર કોઈ રૂમ છે, બેડરૂમ છે, મંદિર નીચે છે પણ ઉપર એક રૂમ છે, બેડરૂમ છે, અથવા તો ટોયલેટ બાથરૂમ છે, તો શું કરવું? તો એટલું કરજો, મંદિરની અંદર ઉપર અને એ રૂમની નીચે એક ચંદરવો બાંધી દેજો. ચંદરવો ખબર છે ને તમને? એક ચંદરવો બાંધી દેજો એટલે પાર્ટીશન થઈ જશે, એટલે એ દોષ દૂર થશે. ખ્યાલ આવ્યો? ચંદરવો ખ્યાલ છે તમને સાહેબ? એ ચંદરવો બાંધી દેવા. હા, માત્ર સીડી ઉપર ચડવા માટેનો જ ગોખલો છે ને. આપણે માની લો કે 5-7 દાદરા ચડ્યા અને પછી મોટો એક પગથિયું આવ્યું અને એના નીચે મંદિર બનાવ્યું છે, તે ખોટું. એ મંદિર ન બનાવાય. પણ માની લો કે તમારા મંદિરની ઉપર રૂમ છે, તો એ મંદિરની અંદર ઉપરના ભાગે સીલિંગમાં ચંદરવો લગાવી દેવાથી એ દોષ દૂર થાય છે. જેના ઘરમાં મંદિરની બાજુના રૂમમાં ટોયલેટ બાથરૂમ છે, તો એ વોલ ઉપર ચૂંદડી લગાવી દેવાથી એ દોષ દૂર થાય છે.